તાપી જિલ્લા ભાજપાને નવા પ્રમુખ મળ્યા. સુરજભાઈ વસાવાની જાહેરાત થઈ. તાપી જિલ્લા ભાજપાના નવા પ્રમુખ તરીકે સુરજભાઈ વસાવાની જાહેરાત થઈ છે. સુરજભાઈ વસાવા કે જેઓ હાલ જિલ્લા પંચાયત તાપીમાં સભ્ય છે ને અઢી વર્ષ તેઓ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. અગાઉ તેઓ તાપી જિલ્લા યુવા મોરચાના ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ યુવા ભાજપ પ્રમુખ તરીકે તાપી જિલ્લાને મળતા યુવાનો ખુશ નજરે પડી રહ્યા છે. તાપી જિલ્લા ભાજપાના પ્રમુખ મયંકભાઈ જોશીએ તેમના નામની દરખાસ્ત મૂકેલ હતી, જેને જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાડા અને ડોક્ટર નિલેશભાઈ ચૌધરીએ ટેકો આપ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી બગદાણાવાડા અને સુરત મહાનગરપાલિકાના માજી મેયર હેમાલીબેન બોધાવાલા હાજર રહ્યા હતા. નમસ્તે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા પ્રમુખોની આજે નિમણૂકો થઈ રહી છે. માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની સૂચનાથી અને પ્રદેશ સંગઠનના માધ્યમથી આજે તાપી જિલ્લાના પ્રમુખ તરીકેની જાહેરાતમાં આજે બેઠક હતી. જિલ્લા સંકલન થઈ. જિલ્લા સંકલન પછી અત્યારે અપેક્ષિત કાર્યકર્તાઓની મિટિંગમાં તાપી જિલ્લાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત થઈ છે. ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુરજભાઈ વસાવાના નામની જાહેરાત થઈ છે. સુરજભાઈ વસાવાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સાથે સાથે તાપી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન સાથે સુરજભાઈ વસાવાને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમામ કાર્યકર્તાઓએ તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવી લીધી છે અને તમામ કાર્યકર્તાઓએ પણ સુરજભાઈ વસાવા સાથે રહીને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું મક્કમતાથી કામ કરવા માટે તેમણે બધાએ સાથે મળીને શુભકામના પાઠવી છે. પૂર્વ પ્રમુખ તરીકે મયંકભાઈ જોશીએ પોતે જ સુરજભાઈ વસાવાના નામનો પ્રસ્તાવ અહીં રજૂ કર્યો હતો અને મહામંત્રીશ્રીઓએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવી. નવા પ્રમુખથી સંગઠન શું અપેક્ષા રાખે છે ભવિષ્યમાં? એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નવા પ્રમુખ પાસે અપેક્ષા એટલી હોય કે સમગ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ સમાજ હોય, જ્ઞાતિ હોય, ધર્મના લોકોને સાથે રાખીને સંગઠન વિશેષ રીતે મજબૂત બને અને આવતા દિવસોમાં જે કોઈ ચૂંટણીઓ આવે એ ખૂબ બહુમતી સાથે આપણે જીતીએ અને ભારતીય જનતા પાર્ટી વધારે વિશેષ મજબૂત બને અને તળિયાના ગરીબ આદિવાસી પરિવારો હોય કે ગરીબ પરિવારો હોય, દલિત પરિવારો સુધી પહોંચીને પાર્ટી દ્વારા સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ આ ગરીબ પરિવારોને મળે એ પ્રકારનું નેતૃત્વની અપેક્ષા સુરજભાઈ વસાવા પાસેથી પાર્ટી રાખતી હોય છે. જી આભાર. જી આજરોજ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી મળી છે ત્યારે આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરભાઈ હળપતિ સાહેબ, તાપી જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ મોહનભાઈ ડોડિયા સાહેબ, મોહનભાઈ કોકણી સાહેબ, ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ, તાપી જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી મધુભાઈ કથરિયા સાહેબ, પ્રદેશમાંથી જેમને જવાબદારી આપી છે એવા જનકભાઈ પટેલ સાહેબ, ચૂંટણી અધિકારી શ્રી હેમાલીબેન બોધાવાલા, સહાયકમાં જેમને જવાબદારી આપી છે એવા સનમભાઈ પટેલ, આ જિલ્લાના તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, આ તમામ શીર્ષ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા દિવસોમાં તાપી જિલ્લાના તમામ ધર્મના લોકોને, તમામ સમાજના લોકોને સાથે રાખીને ખભેથી ખભા મિલાવીને મજબૂત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે કામગીરી કરીશું. સુરજભાઈ, યુવા મોરચાના કાર્યકર્તા તરીકે આપની કારકિર્દીની શરૂઆત થયેલી અને આજે આપ તાપી જિલ્લા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છો અને તાપી જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી મળી ત્યારે કેવો અનુભવ કરી રહ્યા છો? જે આમ તો જનસંઘ વખતથી મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. કોલેજ કાળથી જ વર્ષ 2012-13થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો. ત્યારબાદ યુવા મોરચામાં વિવિધ પદો પરની જવાબદારી નિભાવી. 2021માં પાર્ટીએ મને પ્રથમ વખત જિલ્લા પંચાયત લડાવી અને જીત્યા બાદ પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપી. અઢી વર્ષ તમામ કાર્યકર્તાના સાથ અને સહકારથી સફળતાપૂર્વક મારી અઢી વર્ષની ટર્મ પૂરી કરી અને અત્યારે પાર્ટીએ જ્યારે જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે ત્યારે ખૂબ મોટી મારા માટે પડકાર છે. પરંતુ પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પરિપૂર્ણ કરવા માટે હું તન અને મનથી સમર્પિત રહીશ. જી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.